ગુજરાતની અંદર ખેડૂતો અત્યારે સરકારની સામે લડી રહ્યા છે, કારણ કે ઘણા બધા ખેડૂત એવા છે કે જેમના ખેતરની અંદર જે આ વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, પૂરતું વળતર જે ખેડૂતોને જોઈએ છે એ ચૂકવવામાં નથી આવી રહ્યું, એટલા માટે આંદોલન થઈ રહ્યા છે। અલગ અલગ શહેરની અંદર અલગ અલગ ખેડૂતો દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પણ સવાલ એ છે કે આંદોલન થાય છે, રેલીઓ થાય છે, તેમ છતાં જે પરિણામ જોઈએ કે મળતું નથી। આજે વાત કરવી છે જામનગરની કે જ્યાં ખેડૂતો ભેગા થયા હતા અને શું નિવેદન આપવામાં આવ્યું છે, સરકાર શું કરશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી લડી રહ્યા છે। સવાલ એ છે કે લડે છે પણ પરિણામ કેમ નથી આવતું। જો કેન્દ્ર લેવલે લડત હોય છે તો પરિણામ મળે છે, તો પછી રાજ્યની અંદર ખેડૂતો લડે છે તો પછી પરિણામ કેમ નથી આવતું। મોરબીના ખેડૂતોએ આંદોલન કર્યું, સુરેન્દ્રનગરના ખેડૂતોએ આંદોલન કર્યું, તેમ છતાં પરિણામ જોઈએ એવું નથી મળ્યું। હવે તમામ ખેડૂતો ભેગા થયા છે। જામનગરની અંદર એક ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી, પરંતુ સવાલ એ છે કે આટલું ઉગ્રતાભર્યું આંદોલન થાય છે પણ પરિણામ કેમ શૂન્ય આવે છે। માત્ર વાત સાંભળવામાં આવે છે, કલેક્ટરને આવેદન આપે કે પછી મામલતદારને આવેદન આપે, પરિણામ કંઈ જ નથી મળતું। વધારે પ્રયાસ કરવામાં આવ્યો છે। જામનગરના ખેડૂતો ભેગા થયા હતા, મામલતદારને અને ખાસ કરીને અલગ અલગ જગ્યા ઉપર જ્યારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, આ વખતે ખેડૂતો ભેગા થયા, કલેક્ટર પાસે ગયા અને શું રજૂઆત કરવામાં આવી છે એ પણ સાંભળી લઈએ, કારણ કે કલેક્ટર કચેરીએ ક્યાંક મામલો ગરમાયો પણ હતો। હાલો, તમે જી મને જી બોલતા નહીં લોકો હાલો 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 मीडिया मित्र છે ને કોઓપરેટ કરીને આવતા રહી નાગડા આવતા અહીં બેસો આવી જાય નહીં આવી જાય અહીં આવી જાય
એસી ભરાઈ જાય આવો મેહુલભાઈ તો ભાઈ ઊંચા આવજો જયામ આવી જાય ના ના 100% હા હાલો આવજો મોબાઈલ થોડીક વાર સાયલેન્ટ કરી નાખો પહેલા. આવો આવેદન આપવાનું આવી જાઓ. આગળ આવતા રહ્યો ગિરીશભાઈ તમારું આવેદન ક્યાં છે? આવેદન સંપત લ્યો આવેદન કઈ આવતા રહ્યો આવેદન આવેદન આપી દો પછી રજૂઆત બોલો ભાઈ. અમારી પેલી રજૂઆત એવી છે કે ના ના વાંધો હેન્ડીકેપ તો સાહેબ માફ કરજો. અત્યારે અમારી રજૂઆત એવી છે કે ભાઈ કોઈ જગ્યાએ ધન સુનાવણી કર્યા વગર અત્યારે એમઆરસી નો લેટર લઈ અને ટીડીઓ કે રેવન્યુના મામલતદાર આવે અને ડાયરેક્ટ એવું પૂછે કે આમાં તમારે શું કરવાનું છે તો સમજી લ્યો અમને કોઈ વસ્તુની ખબર જ નથી. તો 2025 ની અંદર જે કઈ આ પરિપત્ર બહાર પડ્યો છે રાજપત્ર એની અંદર અમારા ખેડૂતોને કોઈ પ્રકારની વસ્તુની જાણ કરેલ નથી કંપની દ્વારા કે સરકાર દ્વારા. આ વસ્તુ એવી થઈ કે ભાઈ સરકાર અને તંત્ર દાદાગીરી સાથે કંપનીઓ આરે મનમેળ કરી અને ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરે છે. બીજી રજૂઆત સાહેબ એવી છે કે જે તે રીસર્વે કરવું છે ને એ જરૂરી છે. રીસર્વે જેના ખેતરમાં થાંભલો આવે છે ને એની માલિકી હકીકતે નથી. નામ કોક બીજાનું છે થાંભલામાં અને માલિકી કોક બીજા નોટિસ બીજાને જાય છે થાંભલો બીજામાં આવે છે. રીસર્વે પહેલા થશે તો જ આગળ હાલશે બધું. ત્યાં સુધી આગળ ચાલશે નહીં. અને સમાજના કેટલાક પ્રતિષ્ઠિત અને રાજકીય થયું છે. સમાજના કેટલાક પ્રતિષ્ઠિત અને રાજકીય માણસો છે એની જમીન ઉતારવી અને બીજાની જમીનની અંદર થાંભલા પૂટાડવાનું જે આ ષડયંત્ર કર્યું છે આની અંદર સરકાર અને તંત્ર ખુલ્લેઆમ જવાબદાર છે. ચલો બેન કંપનીનો માણસ એમ કહી શકતો કે અહીંથી લાઈન ફરે નહીં તો બીજાના ખેતરની અંદર કઈ રીતની લાઈન આવી જાય? સાહેબ પ્રૂફ છે કે ચેલા ગામમાં 11 કેવીની લાઈન છે રાઘવજીભાઈના પ્લોટિંગ માંથી જતી હતી અને જગ્યા લીધી અને પછી એને ફેરવી નાખી લોટ બારે લાઈન કાઢી. તો અમારા ખેડૂતના ખેતરમાંથી કેમ નહીં? ચલો બેન બે ગણું વળતર તો ફક્ત થાંભલાને જેટલી જ જગ્યા રોકે છે એટલે તે 493 ચોરસ મીટર ના આપે. બાકી તારની જગ્યામાં વધુ રોકે છે. તેના તો બજાર કિંમતની ત્રીજા ભાગનું 33.33 પણ આપતા નથી. મોટું શહેર હિત સામે વીજલાઈન લોકોને વીજળી આપવા કે પછી કૃષિ પ્રધાન દેશોમાં ખેતી કરીને લોકોને ખરાબો પૂરો પાડવામાં આવે છે. વીજલાઈન બીજ ઉત્પાદન સરકારી ખરાબા કચ્છ રણ વિસ્તારની જમીન વગેરેમાંથી પસાર કરો. આ બેનના મમ્મી પપ્પા બે અપંગ છે. 10 વીઘા એની પાસે જમીન છે. આની જવાબદારી કોણ લેશે? સરકાર, કલેક્ટર કે અદાણી અંબાણી? એના ખેતરની અંદર વીજકોલ આવે આ દીકરીને એના બેનભાઈ બેયનો ભણવાનો ખર્ચો કોણ ઉપાડશે? સરકાર અમને લખીને આપે તો અમે અત્યારે એને લાઈન ફોડવા દેવા માટે તૈયાર છીએ. આ 10 વીઘા જમીન જે બેન પાસે છે એની જવાબદારી કેની? એના મમ્મી પપ્પા બે અપંગ છે. ચૂંટણીમાં ઉભા 3 ઉમેદવારમાંથી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા. હરાજીમાં સૌથી વધુ બોલનાર વેપારી આપણી ઈચ્છા હોય તો આપણે માલ આપીએ છીએ. તો પછી માર્કેટિંગ કમિટી MRCમાં 3 વેલ્યુઅરના રિપોર્ટમાંથી નીચી જમીન બજાર કિંમત નક્કી કરનાર વેલ્યુઅરની બજાર કિંમત શું કામ ધ્યાનમાં લઈને ખેડૂતોના ખેતરની બજાર કિંમત નક્કી કરવામાં આવે છે?
બીજું સાહેબ એક છે કે તમારો બંગલો વેચવો હોય તો એની કિંમત કોણ, તમે કરો કે હું કરું? તો મારી જમીનની કિંમત કોણ કરશે? ઓકે બેન, આવી જાઓ. સાહેબ, મારી એ રજૂઆત છે. ભારત સરકારનો રાજપત્ર વીજ કંપનીઓને 25 વર્ષની મજૂરી આપે છે, માટે 25 વર્ષ પૂરા થાય પછી વીજ લાઈન ખેડૂતોના ખેતરમાંથી ફરજિયાત કાઢવામાં આવે. ચલો ને આમાં સર જોવા જઈએ ને તો કે 4/6/4/7/2026 નો ગુજરાત સરકાર ઉર્જા વિભાગે જે પરિપત્ર જાહેર કર્યો ને, પહેલા તો એ પરિપત્ર જ ખેડૂતોને માન્ય નથી. એમાં ઘણી બધી ખેડૂતોની માગણી છે, એ માગણી મુજબનો પરિપત્ર રજૂ નથી થયો. એટલે એ દરેક જે ખેડૂતની માગણી હતી, કેટલા 24 મુદ્દા છે ને, આ 24 ની તમામ માગણી છે, એ તમામ માગણી ડીપ બાય ડીપ એક એક વસ્તુ આમાં આવેદનપત્રમાં લખેલી છે સાહેબ માગણીમાં. અને એમાં મુખ્ય માગણી ખેડૂતોની એ છે કે આ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ છે ને, એ લાખો ખેડૂતો, ખેતમજૂરો અને પશુધનને જીવનું જોખમ છે. એમાં લાખો પરિવાર આવી જશે, કારણ કે આ ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી કાઢે છે. સવારથી સાંજ સુધી ખેડૂતને કામ કરવું, તો પહેલી પ્રાયોરિટી એવી આપો કે અહીંયા દરિયાકાંઠો છે, રણ વિસ્તાર છે, એવી જમીનમાંથી લાઈન પસાર કરવા. એ શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ જે વિસ્તાર અમુક એવા છે જ્યાં દરિયાકાંઠો ખરાબો નથી, તો એ અંડરગ્રાઉન્ડ દ્વારા લઈ જવામાં આવે, મોનોપોલ ટાવર ડિઝાઇન કરવામાં આવે, એવી રીતે પસાર કરવામાં આવે. અને તેનું વળતર જે આમાં આવેદનપત્રમાં આપણે ખેડૂતોએ લખેલું છે, બજાર કિંમતના 4 ગણાની માગણી છે. થાંભલો હોય તો ભલે, કોરિડોર હોય તો ભલે, બરોબર. આ માગણી સાથેનું આવેદનપત્ર છે, આપી દે બધા બહેનો ઓકે. અને બીજું સાહેબ, સૌથી વધારે અત્યારે છેલ્લા 1 મહિનામાં 4 થી 5 તો મોર મરી ગયા છે આ વીજ લાઈનની બેદરકારી અને સેફટીના સાધનો ન રાખવાથી. અને અત્યારનું જે આવેદન દેવાને જે આંદોલન છે, બિન રાજકીય છે. કોઈ 1-2 નેતાઓ નથી કે 1-2 આવેદન દઈને આ વસ્તુ બંધ થઈ જાય. આ વસ્તુમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થાય અને આનાથી પણ વધુ સંખ્યાઓ થશે. એટલે આ બાબતે તાત્કાલિક કંઈ તમે નિર્ણય લ્યો અને જે નિયમો બાયપાસ કરીને કંપનીઓ કરે, કાં તો એમને બ્લેકલિસ્ટ કરો અને કાં તો ખેડૂતોને પૂરતું વળતર આપો 4 ગણું માર્કેટ ભાવમાં. કંપનીને સાહેબ સૂચના આપો કે પોલીસ આગળ કરીને, કંપની કોઈ ખેડૂતોને વાત કરતી જ નથી, પોલીસને જ આગળ કરે છે સાહેબ. 3 વર્ષ બાપ દાદાની જમીન છે, તમારા મકાનમાં કોઈ પણ અધિકારી આવે કે કોઈ પણ તમારા મકાન ઉપર કબજો કરવા માંગે તો સાહેબ કોઈ ના કરવા દે. પ્રશાસન ખેડૂતો સાથે સીધો સંવાદ કરે. હા, સીધે પ્રશ્ન એવો સીધો નથી. ધોકા જ એ બતાવે લોકો છે. પોતાના મહેમાન તરીકે આપ લોકોને આવકારશે, પણ તંત્રને સીધું ઇન્વોલ્વમેન્ટ લેવું પડશે. તંત્ર જ આની અંદર જો ક્યાંક સામાન્ય નાગરિકના હક કે જે લોકોએ મતદાન આપીને જે નેતાઓને ચૂંટેલા છે એ લોકો આજે નથી ધ્યાન દઈ રહ્યા, ત્યારે અમારી અપેક્ષા તંત્ર પાસે વધી જાય છે કે અમારા ચૂંટાયેલા ઉમેદવારો તમારી પાસે યોગ્ય રજૂઆત નથી કરતા, માત્ર અમારે આવવું પડે છે. ભેગા નથી આવતા કોઈ. અને પ્રકૃતિના રક્ષણ કરતી સરકાર જે વાતો કરે છે, 3 વર્ષની અંદર 165 મોરના અવસાન થયા છે. આના માટે કોણ જવાબદાર છે? અને અમે તમને સ્પષ્ટ કહી હાથ જોડી વિનંતી કરીને જાય છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી કંપની વાળાને અમારા ખેતરમાં ગરવા નહીં દઈ, પછી પોલીસ સાથે, તંત્ર સાથે રાજકીય રીતે ઘર્ષણ થાય તો એના માટે તંત્ર પોતે જવાબદાર છે. આ અમારી સ્પષ્ટ માંગણી છે. જેને રાષ્ટ્રીય વૃક્ષ કહ્યું છે વડ, એનો બેફામ સાહેબ કટિંગ કરવામાં આવે છે આ કંપનીઓ દ્વારા. અને સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર આ ત્રણેયની મિલીભગત છે, એ આ સ્પષ્ટ સાબિત થઈ છે. આ સ્થિતિમાં તંત્ર પાસેથી જ વધુ અપેક્ષા રાખી શકાય એમ છે. અહીંયા આવેદનપત્ર દેવા આવવામાં પોલીસ એવું ઘર્ષણ કરતી હોય તો અમારા ખેતરમાં આવીને શું ન કરે આવેદન દેવામાં? તો એનો મતલબ એવો છે કે સ્પષ્ટ દાદાગીરી જ આ લોકો કરે છે. અમારી સાહેબ ઓફિસ છે, આમાં પરમિશન લેવું પડે. અમારા બાપ દાદાની મિલકત છે, એમાં કોઈ પરમિશન અમને પૂછવા નથી આવતા. એમને બોલેર આવે ત્યારે ખબર પડે કે આ બોલેર વાળા અહીંથી ધક્કા મારી કાઢે. દાખલા ખોઈ ગયા છે. આ કોઈ દાખલા છે કે જે જરૂર ખબર નથી એના દાખલા ખોટી ગયા છે સાહેબ. આ સરકારી ઓફિસમાં ખેડૂતને આવવું હોય તો આમાં પરમિશન લેવી પડે. અને તમે જિલ્લાના ન્યાયાધીશ છો, તમારા માટે તો બધા સરખા હોય ને. કરીને લઈ જાય. હા, ભાઈઓને ટીંગાટોરી કરીને ચલાવે છે. આ તો એકને ખોડ અને એકને બોડ. તમે રાજા છો આપણા જિલ્લાના, આમાં થોડીક વ્યવસ્થા તમે ન્યાય કરી દો. સરકારની અપેક્ષા આવ્યા છે અમે તમારા મુખ્ય ન્યાયાધીશ પાસે એવી અપેક્ષા સાથે આવ્યા છે કે ભાઈ યોગ્ય ન્યાય કરો, કંપની તરફી નહીં.
આ જે ટોટલી વહીવટ હાલે છે એ કંપની તરફી છે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને સ્પષ્ટ રજૂઆત છે. સાહેબ તમે બે શબ્દ કહો, અમે તમારું રૂઝાને કાંઈક દો અમે કરીએ. સાહેબ પ્લીઝ પ્લીઝ સાહેબ તમે મારી વાડીની અંદર 3 વર્ષથી આ લાઈન આવી, રિલાયન્સ ભટકાઉ ખંભાળિયા. હવે એમાં વળતર મુદ્દે મને 1 રૂપિયો આપેલો નથી. 3 વર્ષ થયા અને બધાય પાવર ગ્રીડના માણસો ઓછા અટકી વળતર આપે છે. કોઈને 5 લાખ દે, કોઈને 10 લાખ દે, કોઈને 15 લાખ દે, તો એ અલગ શું કામ? નુકસાની જાય છે તો મેં વિરોધ કર્યો એટલે મને એકને પૈસા દીધા નથી અને પોલીસ ઉપાડી દાદાગીરીથી ત્રાસના હિસાબે મારી વાડીમાં થાંભલો ઉભો કરી ગયા, મને ઉપાડી શીખે ગયા હતા પોલીસ સ્ટેશને. આપણી માલિકીમાં વિરોધ જેથી આ રણચંડી રણે ચડીને બિચારા બાપડા નથી અમે હવે ભાઈઓ પણ બહેનોની પાછળ જોડાઈ જશે. 3-3 ની લાઈનમાં જ રહેજો. એક સાઈડ જ આપણે હાલવાનું છે. ટ્રાફિક સમસ્યા જાળવવાની છે. પોલીસ હવે મહિલાઓએ જે રજૂઆત કરી છે, તમને શું લાગે છે પરિણામ મળશે ખરું કે આ જ રીતે ખેડૂતો છે તે લડતા રહેશે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.